સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. હવે મને લાગે છે મારી કોઈ નહીં પડી, તું જ કરવું તું તો છોડે માંગ કરી. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનો છે. અને જો તમને ડાઉનલોડ કરતાં ન આવડતો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે પહેલાં બીટમાર્કે આવવાનું છે. પહેલાં બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલાં બીટમાર્કે 3.8. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી મેં તમને આ વિડીયો આપેલો છે, વિડીયો તમારે લઈ લેવાનો છે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે. અને એનો અવાજ તમારે સાવ ઝીણો કરી દેવાનો છે. પછી તમારે એ વિડીયોને સાવ નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે. પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. અને જે વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી તમારે પાછું થોડું ઉપર આવવાનું છે. અને જે સોંગ લેયર છે એ બધામાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને ત્યાંથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે KFP 129 વાળા ફોન્ટ રાખી દેવાનો છે. પછી તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. અને